સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા, ધાંગધ્રા. હું ડૉક્ટર નીરજ પરમાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ બ્લડ ડોનેશન ડિપાર્ટમેન્ટે મદદરૂપ થઈ હતી. આ કાર્યમાં 20 જેટલા સેવાભાવી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કરીને સેવાનું કાર્ય કર્યું હતું. બ્લડની જરૂરિયાત અકસ્માતમાં થઈ લોકોને જરૂર પડે છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ જરૂર પડે છે. તેથી આ રક્તદાન કરીને મહાદાનનું પુણ્ય આજે 20 લોકોએ કમાવ્યું હતું. ડૉક્ટર BM વાજા, તાલુકા હેલ્થ ઓફિસર ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. આજની વિકસતી અને ફાસ્ટ જીવનશૈલીમાં કોને બ્લડની જરૂર પડે અને ક્યારે જરૂર પડે તે કોઈ કહી શકતું નથી. જેમ કે થેલેસેમિયાના દર્દી, એક્સિડન્ટ દર્દી, સગર્ભા માતા બહેનો વગેરેને ક્યારે બ્લડની જરૂર પડે તે કોઈ જાણી શકતું નથી. આના માટે આજ રોજ તાલુકા હેલ્થ કચેરી ચુડા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડાના સંયુક્ત પ્રયાસથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોનો સંપૂર્ણ સાથ સહકાર રહ્યો હતો. આ અમારી એક શરૂઆતની પહેલ હતી, જેમાં અમે 20 યુનિટ બ્લડ એકત્રિત કર્યું છે અને આજની સફળતાથી અમે નિયમિત આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ, જેમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન માટે આવે એવી અમારી પ્રાર્થના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કચેરી ચુડા અને સામૂહિક કાર્ય કેન્દ્ર ચુડાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.